ઇનસાઇડ જશું થોડીક પાછળની જર્નીમાં, જ્યાંથી તમે જ્યારથી દુકાન સંભાળી તમારી અને ત્યાંથી કઈ જગ્યાએ તમે હતા અને ત્યાંથી તમે શું અપગ્રેડ કર્યું, એવું મને તમે શોર્ટમાં થોડું આપણે એના ઉપર જઈએ. ફરીવાર હું તો 1945 થી શરૂ કરીશ. યસ કે 1945માં જ્યારે આપણે દુકાનનો આપણે વિચાર કર્યો ફાધરે, બરાબર, તો એ ટાઈમે આજે જે આપણે શોરૂમ જોઈએ છે એવી શોરૂમની કોઈ વ્યવસ્થા નહોતી. બરાબર. ખાલી ને ખાલી આપણે દુકાન કહીએ, આપણે સોનીની દુકાન, રાઈટ, સોનીની દુકાન. અને જ્વેલરી કે જ્વેલર્સ એવો શબ્દ ત્યારે પ્રચલિત નહોતો. અચ્છા, ઓકે. ત્યારે માત્ર ને માત્ર શબ્દ પ્રચલિત હતો સોના ચાંદીના દાગીના બનાવનાર અને વહેંચનાર. બરાબર છે. આ ડેફિનેશન જ્વેલર્સની હતી. રાઈટ છે. અને દુકાનની અંદર ફર્નિચરની અંદર માત્ર 2 ફૂટની એક તિજોરી હતી. ઓકે. એક લાકડાનું મની બોક્સ હતું, એક ત્રાજુ આપણે કાંટી તોલા જેને કહીએ, એ પણ અત્યારની ડિજિટલ નહીં, ઓકે, ઓરિજિનલ બેલેન્સ આપણે એ હતું. એના બાટ હતા જેને વજનિયા આપણે કહીએ. બરાબર છે. 50 મિલીગ્રામ થી કરીને 1 કિલો સુધીના. બરાબર છે. 50 મિલીગ્રામ, 100 મિલીગ્રામ, 200 મિલીગ્રામ, 500 મિલીગ્રામ, 1 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ, 5 ગ્રામ ને 10 ગ્રામ. એટલે તમે એ પદ્ધતિથી તમે આખો હિસાબ કરતા હશો? આ પદ્ધતિ શરૂઆત અમે લોકોએ કરેલી છે. એટલે બધું જ મેન્યુઅલી હતું. બરાબર છે. કોઈ પણ જાતનું ક્યાંય પણ મશીનરીનો ઉપયોગ, ઇવન ધો કેલ્ક્યુલેટર નહોતું. ઓહો, એટલે માઇન્ડ કેટલું શાર્પ થાય એનાથી? એટલે માઇન્ડ બહુ જ શાર્પ થતું હતું. અને સતત આપણે એની અંદર મેથેમેટિક્સનો પણ સતત ઉપયોગ આપણનો થતો હતો. સોનું કે ચાંદી કોઈ પણ વસ્તુ આપણે જ્યારે મેટલને ચેક કરવી હોય, તો ચેક કરવાની પદ્ધતિ પણ મેન્યુઅલી હતી. જે કસોટીનો પથ્થર આવે બ્લેક કલરનો, બરાબર છે, જેને શાલિગ્રામ આપણે કહીએ છીએ. ઓકે. એ શાલિગ્રામ પથ્થર ઉપર આપણે સોનાને હંમેશા એની પરખ કરી શકીએ છીએ કે આ સોનું કેવું છે, એની પ્યોરિટી શું છે. એ માત્ર ને માત્ર અનુભવથી જ ખ્યાલ આવે. બરાબર છે. અને એ કસોટી ઉપર સોના ચાંદીની પરખ થતી. ત્યાર પછી એ કસોટીને સાફ કરવા માટે પણ ઝાંઝીબારનો કુંજો આવતો. સાહેબ, 1 મિનિટ તમને અહીંયા હું રોકીશ કે તમે જે કીધું, ખાસ હું એના ઉપર જરાક દ્રષ્ટિકોણ નાખવા માંગુ છું કે આજે તમે કીધું કે કસોટી ઉપર તમે એ ઘસી અને એના ઉપરથી તમે એનું કેરેટ ફાઇન્ડ કરતા, રાઈટ, કે કેટલું આની પ્યોરિટી હશે. આઈ થિંક હવે તો મશીન્સ બધા અવેલેબલ છે જ માર્કેટમાં. તો આ જે એક્સપર્ટીઝ છે ઈ તમારા હિસાબે ક્યાંથી આવે છે? યસ, બહુ સરસ તમે મને સવાલ કર્યો છે. અને જેને આપણે કહીએ ને કે સોની થવું ને અને સોનાની પરખ કરવી, એ જ હોશિયારી હતી. બરાબર છે. જે આજે જરૂર નથી, કારણ કે બધું મશીન યુગ થઈ ગયો છે. રાઈટ. પણ એટ ધેટ ટાઈમ કોઈ પણ દાગીનો આવે એટલે એને કસોટી ઉપર આપણે ઘસવીએ. આપણે ઘસવાને આપણે સોનીની ભાષામાં કસ મારવો કહેવાય. બરાબર છે. અને કસ એટલો ઊંડો મારવો પડે આપણને કે જેથી કરીને દાગીનાની અંદરનો ભાગ બારે આવે. બરાબર છે. અને એ ઘસાયથી એકચ્યુઅલી એનો કલરની ખબર પડે આપણે. બરાબર છે. એ જ્યારે સોનું પ્યોર હંમેશા 24 કેરેટ આપણે જેને કહીએ છીએ, રાઈટ, જે તે સમયે કેરેટ નહોતા. એ સમયે વલુ હતું. 16 વલુ સોનું, 14 વલુ સોનું, 12 વલુ સોનું. ઓકે. એ રીતે સોનાની પરખ કરવામાં આવતી. 13 વલુ સોનું. બરાબર છે. હવે અત્યારે કેરેટ્સમાં આવ્યું. ઓકે. 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ. બરાબર છે. તો જ્યારે જે 18 કેરેટ છે એ 12 વલુ સોનું કહેવાતું. 16 વલાના 16 ભાગ થયા. અચ્છા. અત્યારે 24 કેરેટના 24 ભાગ થાય છે. ઓકે. એટલે 24 ઇઝ ઇક્વલ ટુ 16. બરાબર છે. 16 વલુ બરાબર 24 કેરેટ. રાઈટ. આ સિસ્ટમ એના ગણતરીની હતી. બરાબર છે. એટલે વાલની અંદર આપણે સોનાની પરખ થતી હતી. ઓકે. જ્યારે આપણે કસ મારીએ ને ત્યારે કસનો કલર કેવો આવે છે સોનાનો. બરાબર. સૌથી પહેલું આપણે વિચારીએ કે ભાઈ આપણે ચોખ્ખું સોનું 16 વલુ સોનું છે, જેને આજે 24 કેરેટ કહીએ, 999 કહીએ છીએ આપણે, બિસ્કિટ. રાઈટ. એને જ્યારે આપણે કસ મારીએ તો એ કસ બહુ જ પાંખો આવે છે. ઓકે. અને એનાથી જસ્ટ લાઈક ડસ્ટ. ઓકે. કારણ કે એ સોનું બહુ જ નરમ છે. બરાબર છે. નરમ હોવાને કારણે એનો કસ આવતો નથી. ઓકે. અને એ ઉપર બુરો થઈ જતો હોય છે. ઓકે. એટલે એને સમજી લેવાનું કે આ પ્યોર સોનું છે. બરાબર છે.
ત્યાર પછી એના પછી જે છે એ 15 વલું આવતું સોનું. ઓકે. એ સોનું આપણે મૂકીએ તો એની પણ 2 સિસ્ટમ હતી. એક છે એમાં લાલાશ પડતો કલર આવતો અને એક કલર યલોઈશ આવતો. ઓકે. જે યલોઈશ કલર આવતો એની જે મેળવણી આપણે કહીએ ને, જેને અત્યારે એલોઇડ કહે છે. બરાબર છે. પણ જે તે સમયે ત્રાંબુ અને ચાંદી ઓકે મિશ્રણ કરી અને દાગીનો બનાવવામાં આવતો. બરાબર છે. કારણ કે 24 કેરેટનો જેને કષ્ટ નથી લાગતો એનો દાગીનો કેમ બને? અચ્છા, તો આ તો બધું તમે જે વાત કરી રહ્યા છો એનો મતલબ કે આ હરેક કેલ્ક્યુલેશન્સ તમારે મેન્યુઅલી કરવાની અને એના પ્રમાણે તમને બાકી બધી વસ્તુઓ એમાં એડ કરવાની, ત્યારે જેને એક જ્વેલરી બને. ત્યારે જ્વેલરી બને. બહુ સરસ, બહુ સરસ. તો આ જાણવા આજે અમને બધાને મળશે કે આ મેન્યુઅલી પદ્ધતિ કેવી રીતે હતી. એમ નહીં, ક્યારેક આપણે એવું પણ કરશું કે એ આખી જૂની પદ્ધતિથી સોનીની દુકાન ઊભી કરશું આપણે. તમે દાગીનો વેચવા આવજો, એને કસ ઉપર ટેસ્ટ કરીશ. બહુ સરસ. અને એના ઈ કરી અમારી જાણકારી ત્યારે જ સાચી લેખાશે કે તમે અત્યારે જે પછી ટેકનોલોજીના યુગ પ્રમાણે એના ટચ કરાવો ને અમારો બંને એક થાય. વારે વાહ. ત્યારે તમને સંતોષ થશે કે સાચી જાણકારી શું હતી. એટલે એકચ્યુઅલ જેને આને સોની કહેવાય. આને સોની કહેવાય. યસ.